નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અટલાદરા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ છાત્રાલય પાસે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ. રોડ પર અચાનક એક વિશાળ અને જૂનું વૃક્ષ ધરાશયી થયું અને મુખ્ય માર્ગ પર પડ્યું. આ કરુણ ઘટના વખતે ત્યાં પાર્ક કરેલી એક લક્ઝરિયસ કાર, જેના પર આખું ઝાડ પડી જતા કારનો કુરચો થઈ ગયો. ગાડીને ભારે નુકસાન થયું. સદનસીબે ઘટના સમયે કારની અંદર કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ થતાં રહી ગઈ. વૃક્ષ પડવાને કારણે રોડ પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો. સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી ઝાડની ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. આજે બી અટલાદરા વિસ્તારમાં એક ઝાડ પડી ગયું, એના નીચે ગાડી આવી ગઈ. જોકે કોઈને જાનહાનિ થઈ નથી. તાત્કાલિક એક જેસીબી હતું, એનાથી ઝાડ હટાવી અને ગાડી કાઢવામાં આવી છે. જે રીતે વડોદરા શહેરમાં પવન ચાલી રહ્યો, ગઈકાલે બી એક કલાલી વિસ્તારમાં ઝાડ પડ્યું હતું. કે કોઈ બી તમારા વાહનો મેકો તો ઝાડ નીચે ઝાડથી થોડા દૂર મેળજો અને ઝાડથી જરા દૂર રહેજો, કેમ કે હવાનું જોર વધારે છે. એના કારણે જે દુર્ઘટનાઓ થઈ રહી છે, કોઈને જાનહાનિ થાય નહીં અને કોઈને ગાડીઓને નુકસાન થાય નહીં.